તમે સ્ટુડન્ટ હો અને સ્ટુડન્ટ પરથી ડાયરેક્ટલી વર્ક પરમિટ કરવા માંગતા હો તો કેવી રીતે કરશો? સો દેર ઇઝ અ પ્રોવિઝન અંડર ઇમિગ્રેશન રેફ્યુજી પ્રોટેક્શન એક્ટ IRPA અને IRPRની અંદર એક પ્રોવિઝન છે બેઝડ ઓન વિટ લાઈક ઇફ ઇન કેસ યુ આર હેવિંગ ધ સિચ્યુએશન કે તમારી પાસે ફંડ્સ ના હોય, ઇફ યુ ડોન્ટ હેવ સફિશિયન્ટ ફંડ્સ ટુ સ્ટડી ઓર કન્ટિન્યુ યોર સ્ટડીઝ, ઇન દેટ કેસ યુ કેન અપ્લાય ફોર એન ઓપન વર્ક પરમિટ વિચ વુડ બી ડિસ્ટિટ્યૂટ વર્ક પરમિટ, અંડર વિચ તમે વર્ક પરમિટ લઈ શકો છો. વર્ક પરમિટ કરીને તમે ફીસ ભેગી કરી શકો છો અને પછી તમારે ફ્યુચરમાં સ્ટડી ચાલુ કરવી હોય તો યુ કેન ડુ દેટ એઝ વેલ. ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ આર ધીયર, બટ યુઝ્યુઅલી એપ્લિકેન્ટ્સને ખબર નથી હોતી. કરન્ટલી સિચ્યુએશન થોડીક હાર્ડશીપની છે, થોડીક સ્ટ્રગલની છે કેનેડામાં. સો ઇફ ઇન કેસ તમને એવું લાગતું હોય તમારી પાસે જોબ નથી, તમને એવું લાગતું હોય કે તમારી પાસે ફંડ્સ નથી કે ફેમિલી અત્યારે સપોર્ટ નથી કરતી, then this would be an option to go ahead and start your immigration journey with us. So if in case ફંડ્સ ના હોય અને વર્ક પરમિટ કન્વર્ટ કરવા માંગતા હો સ્ટડી પરમિટ ટુ ડાયરેક્ટલી વર્ક પરમિટ પર, ઇન દેટ કેસ ફીલ ફ્રી ટુ કનેક્ટ વિથ અસ, બુક અ કન્સલ્ટેશન રાઇટ નાઉ ફ્રોમ ધ વેબસાઇટ. એટલે આપણે મળીએ પાછા. થેન્ક યુ સો મચ.